દાહોદ જિલ્લામાં બેંક કર્મચારીઓની હડતાલના કારણે બેંકો પર લટક્યા તાળા સામાન્ય માણસને પડી રહી છે હાલાકી। આજે દેશભરના બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। અલગ અલગ જિલ્લાઓમાં લાખો કર્મચારીઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી શકે છે। બેંક યુનિયન દ્વારા આપવામાં આવેલા આ હડતાલના એલાન પાછળ કેટલાક મુખ્ય કારણ જવાબદાર છે। લાંબા સમયથી લંબિત પડેલી પગાર વધારવાની માંગણીઓ અને પેન્શન અપડેશનના મુદ્દે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। બેંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરવાની માંગ પણ આ હડતાલનું એક મુખ્ય કારણ છે। સાથે જ વધતા જતા કામના ભારણ સામે પૂરતી સવલતો ન મળતી હોવાની પણ રજૂઆતો છે। આ હડતાલના કારણે ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડ અને નવી લોન જેવી પ્રક્રિયાઓ અટકી પડી છે। જો કે રાહતની વાત એ છે કે ઓનલાઈન નેટ બેન્કિંગ અને એટીએમ સેવાઓ કાર્યરત રહેવાની શક્યતા છે, પરંતુ બ્રાન્ચ લેવલના તમામ કામકાજ આજે ઠપ જોવા મળી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર અને બેંક મેનેજમેન્ટ આ આંદોલનકારીઓની માંગણીઓ સંતોષે છે કે પછી આગામી દિવસોમાં લડત વધુ उग्र बनशे। रिपोर्टर कलाभाई डामोर। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।